નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે મોટી પાટી સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત ધર્મકિશોર સ્વામીની અધ્યક્ષતામાં 10મો શતાબ્દી મહોત્સવ અંતર્ગત 411મી શ્રીમદ સત્સંગી જીવન કથામાં વક્તા સ્વામી નિત્ય સ્વરૂપદાસજીના મુખેથી કથાનું રસપાન કર્યું હતું. આ કથા પૂર્ણ થતા તમામ સ્વયંસેવકોનું ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરીએ તો ભેસાણ તાલુકાના ચુડા ગામે મોટી પાટી સ્વામિનારાયણ મંદિર દ્વારા ધર્મકિશોર સ્વામીની અધ્યક્ષતામાં ભવ્ય 10 શતાબ્દી મહોત્સવ અંતર્ગત 411મી શ્રીમદ સત્સંગી જીવન કથામાં વક્તા નિત્ય સ્વરૂપદાસજીના મુખે કથાનું રસપાન કર્યું હતું. આ દરમિયાન હજારોની સંખ્યામાં ગામના બહારથી પધારેલા મહેમાનોએ કથાનો લાહવો લીધો હતો. આ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો અને રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દેશ વિદેશમાં પણ હરિભક્તોએ લાઈવ ચેનલના માધ્યમથી સત્સંગી જીવન કથાનું રસપાન કર્યું હતું. આ કથાના અધ્યક્ષ ધર્મકિશોર સ્વામી સાથે વધુમાં વાત કરતા જાણવા મળ્યું હતું કે ચુડા ગામ ખૂબ જ ધાર્મિક ગામ છે. સનાતન ધર્મમાં તમામ ઉત્સવો આ ગામમાં થાય છે. મોટી પાટી સ્વામિનારાયણ મંદિરે મુખ્ય હનુમાનજી કષ્ટભંજન દેવનું મંદિર હોવાથી અહીં તમામ ઉત્સવ થવા જોઈએ. ચુડા ગામની કથાએ જે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તેની પ્રશંસા હરિભક્તો દ્વારા દેશ વિદેશમાં પણ કરવામાં આવી હતી. આ કથાના મુખ્ય યજમાન અને મુખ્ય દાતા મૂળ ચુડા ગામના વતની મનસુખભાઈ પોપટભાઈ રાખોલિયાએ જણાવ્યું હતું, વર્ષોથી ચુડા ગામની બહાર શહેરમાં રહીએ છીએ. એમને એવી આશા પણ ન હતી કે આવું ભવ્ય આયોજન થશે, પણ ગામના યુવાનો અને વડીલો પરિવાર પ્રત્યે જે લાગણી દર્શાવી છે એ આ કથા દરમિયાન સહયોગી થયા છે. ખાસ રસોડા વિભાગમાં 7 દિવસ ખડે પગે રહીને તમામ લોકોને મહાપ્રસાદનો લાહવો આપ્યો હતો. તેવા ગામના તમામ સ્વયંસેવકોનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આ તમામ ગામ સમસ્ત આયોજન હોવાથી જો કઈ ભૂલચૂક થઈ હોય તેવું જણાવ્યું હતું અને મને માફ કરી દેજો તેવું મનસુખભાઈ પોપટભાઈ રાખોલિયાએ જણાવ્યું હતું. હજુ પણ આવનારા સમયમાં આવી જ કથા કરીશું અને ગામના તમામ હરિભક્તોને આવનારા ભવિષ્યમાં લાવો મળે તેવા પ્રયત્નો કરીશું અને કથા દરમિયાન તમામ વિભાગના સ્વયંસેવકો કે જેઓ ખૂબ જ જહેમત ઉઠાવી છે, ચુડા ગામ અને નામ દેશ વિદેશમાં બોલાવ્યું છે તેવા તમામ સ્વયંસેવકોની મોટી પાટી સ્વામિનારાયણ મંદિરના મહંત દેવસિંહ ભગત અને ધર્મકિશોર સ્વામી તેમજ મુખ્ય દાતા મનસુખભાઈ રાખોલિયા અને ઘનશ્યામભાઈ પટોડિયા દ્વારા ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. જેકે ન્યૂઝ ગુજરાતી સાથે પંકજ બેગડા, ભેસાણ. જય સ્વામિનારાયણ. ચુડા ગામને આંગણે ભવ્યથી અતિભવ્ય ઉત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉજવણો, એમાં અમારા ગામ નાનું એવું છે પણ દરેક નાના મોટા હરિભક્તોએ સ્વયંસેવકોએ બહુ જ સારી રીતે 7 દિવસ ખડે પગે ઊભા રહીને અને સાથ સહકાર આપીને અને બધી વ્યવસ્થા સંપૂર્ણ સારી રીતે સાચવેલ છે. અને અગાઉ 15 દિવસ અગાઉથી એ લોકો મહેનત કરતા અને છેલ્લે અત્યારે જો બધા મહેનતમાં ભગવાન સ્વામિનારાયણે ઉત્સવની પ્રણાલિકાઓ શરૂ કરી છે. એમાંય નાના એવા ગામડામાં જે સત્સંગ, સમાજ અને સમૃદ્ધિ કાયમને માટે વરસે, દેશ અને સમાજનું કલ્યાણ થાય એ હેતુથી ઉત્સવો થતા હોય છે. આ જે ઉત્સવ થયો છે એ વડતાલની અંદર દ્વિશતાબ્દી મહોત્સવના અનુસંધાનમાં ખૂબ સરસ રીતથી ગામ નાનું પણ એનો પુરુષા અને પ્રયત્ન બહુ જ મોટે પાયે હતો. એટલે આ ખૂબ સારો ઉત્સવ થયો છે. સમાજના તમામ શ્રેષ્ઠીઓએ, તમામ ધર્મના તમામ લોકોએ આ ઉત્સવની અંદર પોતાનો ઉત્સવ માની અને ખૂબ સારો સહયોગ આપ્યો છે. એટલે ભગવાન શ્રી હરિને આપણે પ્રાર્થના કરીએ કે આવું જે સુહદ ભાવનાઓ એ સૌ કોઈના જીવનમાં આવે અને આ ઉત્સવની અંદર જેમણે ખૂબ સરસ દેશ અને વિદેશમાં જે પ્રખ્યાત પામેલા છે એવા વક્તા મહોદય નિત્ય સ્વરૂપ સ્વામીના દિવ્ય મુખથી ભગવત કથાનું સુંદર શ્રવણ થયું અને દેશ દેશાંતરના સંતો અને ભક્તો અને મહંતોએ ખૂબ ખૂબ રૂડા આશીર્વાદો આ સમાજને આપ્યા છે. અને આ સમાજ કાયમને માટે ઉન્નતિ અને સમાજના કાર્યો હંમેશના માટે કરતા રહે એ જ ભગવાન શ્રી હરિની જે ઈચ્છાઓ છે કે સમાજને માટે આપણે કંઈક કરવું જોઈએ, એ સમાજ સુધારણાનું કાર્ય કદાચ આ પ્રારંભ થયો હોય ને તો આ ચુડા ગામમાંથી પ્રારંભ થયો છે. ભગવાન શ્રી હરિ અને તમામ સમાજના જે ભક્તોએ ખૂબ મહેનત પુરુષ પ્રયત્ન કરી અને સમાજનું આવું દિવ્ય શ્રેષ્ઠ કાર્ય કર્યું છે એ બદલ તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. અને આવા ઉત્સવો અને પ્રસંગો કરવાની હવ કોઈને પ્રેરણા મળે એવી ભગવાન શ્રી રાધારમણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ અસ્તુ. જય સ્વામિનારાયણ.